આજે તો મિત્રો અચાનક થઈ ગયો પ્રોગ્રામ, જોતા જાવ આગળ એટલે ખબર પડી જશે. અને પછી શું સામાન લેવા નીકળી ગયા, મસ્ત મજાનો બધો સામાન લેતા એવા રજવાડી ધાણાજીરું પાવડર, ગુલાબ બેસન, ચણાનો લોટ, હાજીના ફૂલ, રજવાડી સુરત ગરમ મસાલો, મીઠું અને બકાલું લેતા આવ્યો મસ્ત મજાનું. પછી બકાલું મોરવાનો ટાઈમ આવી ગયો તો પછી સુફરી પાથરીને માથે બકાલું મોરો માંડ્યા. મરચાં ને પછી લાલ મરચાં ને ઓલા તીખા મરચાં, 3 પ્રકારના જ મરચાં હતા મિત્રો. અને પછી હું આ લહણ હતું, લીલું લહણ, તો એને મોરી નાખ્યું. ધાણા ભાજી મોંઘા ભાવની હતી તો એ ના મોરી નાખી મિત્રો. આપણે જોઈમાં ના હાલ. પછી ભાઈનો વિડીયો કોલ આવ્યો, પછી થોડી ઘણી વાતો કર્યું. ભાઈ કે ઓહો આ પ્રોગ્રામ ચૂકાઈ ગયો, કારણ કે ભાઈ બધે પ્રોગ્રામમાં હોય. અને પછી શું મિત્રો, ચટણી મૂકવાનો આપણે વારો આવી ગયો. તો પછી ચટણી બનાવવા માટે આપણે ને આંબલી બાફવાની હતી, એ મૂકી દીધી બાફવા. અને પછી આ બાજુ બધા તૈયારી કરતા હતા ને પછી થોડી ઘણી થઈ ગઈ હતી. પછી એ બધા સાફ સફાઈ કરવા માંડ્યા. અને પછી અહીંયા હે ને આ મસ્ત મજાનો માણિકો કર્યો હતો. એ હવે થોડોક તાપ થાય પછી તેલ થોડે સળવાનું હતું. અને પછી મિત્રો આ બાજુ ટોપિયા બધી તૈયારી હાલતી હતી લોટ બાંધવાની. ધાણા ભાજીને બધું નાખી દીધું મટીરિયલ આપણે સુધાર્યું. અને પછી આ બાજુ મૂકી દીધું તેલ, કારણ તેલ આવે એટલે પછી ભજીયા નાખવાનું આવી ગયું ને મજીયા નખાઈ ગયા ને શું વાર લાગે. કારણ કે હવે બધા એક ગાણો પછી ગાણો બે બહુ ટોપિયું મોટું હોય નહીં. અને પછી ગરમા ગરમ ભજીયા આવતા ગયા, બધા ખાતા ગયા મસ્ત મજાના. અને મૈડા વજાડવા, ભેગી ચટણી ઘોરવું મિત્રો, આખી મોજ જ આખી અલગ હોય. કારણ કે વાડી આપણે હરખું આવે નહીં ફોનમાં, નકર તમને મસ્ત મજાનું બધું દેખાડત. અને આ બાજુ બે ચેસ આવી ગઈ, પછી ચેસ રમવા બેઠા મસ્ત મજાની. અને ચા પાણી પી લીધા પછી ફ્રી થઈ ગયા બધાય. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.